ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે રોકડ મેળ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી. એની થિયરી પણ આપણે સમજી ગયેલા હતા. હવે આપણે દાખલાઓ શરૂઆત કરીએ. બરાબર. ફરી પાછું ટૂંકમાં રજૂઆત કરી દઉં. રોકડ મેળ એટલે રોકડની આવક અને જાવક નોંધવા માટે જે મેળ તૈયાર કરવામાં આવે એને રોકડ મેળ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ફક્ત રોકડ વ્યવહારોની જ નોંધ થશે. બરાબર. રોકડ વ્યવહારોની જ નોંધ અહીંયા કરવામાં આવશે. બરાબર છે. રોકડ આવશે તો ઉધાર બાજુ અને રોકડ જશે તો જમા બાજુ. બરાબર. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 1. બરાબર. ઉદાહરણ નંબર 1. શ્રી રાજેશભાઈના ફેબ્રુઆરી 2015ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો. 2015 ફેબ્રુઆરી 1. હાથ પર રોકડ શિલ્લક 5000. ગીતાને ₹3000નો માલ રોકડેથી વેચ્યો. અમિત પાસેથી ₹2000નો માલ માલ રોકડેથી ખરીદ્યો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ₹5000 રોકડા ધંધામાં લાવ્યા. ₹800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. ગણેશ ફર્નિચર માર્ટમાંથી ₹4000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. કમિશન પેટે ₹1500 અને દલાલી પેટે ₹1200 ચૂકવ્યા. મહેશ પાસેથી લેણા પૈકી ₹3000 મળ્યા. પગારના ₹1000 અને દારી ભાડાના ₹200 ચૂકવ્યા. પ્રકૃતિને જૂના હિસાબ પેટે ₹3000 ચૂકવી આપ્યા. ધંધા માટે યંત્ર ખરીદ્યું ₹2000. ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી ₹10,000ની લોન 10%ના વ્યાજના દરે લીધી. રોકડ ખરીદી ₹7000. પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં ભર્યા ₹3000. બરાબર. તો અહીંયા સાદો રોકડ મેળ તૈયાર કરવાનો છે. આમાં સૂચના લખી દીધેલી હોય કયો રોકડ મેળ તૈયાર કરવાનો છે. બરાબર. સાદો કીધો છે એટલે આપણે સાદો રોકડ મેળ તૈયાર કરી નાખીએ. લખીએ શ્રી રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015નો રોકડ મેળ. બરાબર. તો રોકડ મેળ આ પ્રકારે આવશે. બે ભાગ આવશે, ઉધાર અને જમા. બે ભાગ છે. આ એકદમ પાતળી લાઈન આવશે. તારીખ, આવક, 5 નંબર, ખાતાવહી, પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, જાવક, વાઉચર નંબર, ખાતાવહી પાના નંબર અને રકમ. હવે આ બે ભાગ છે. આ બાજુનો ભાગ જમા કહેવાશે અને આ બાજુનો ભાગ ઉધાર કહેવાશે. જ્યાં સુધી ભણો ત્યાં સુધી હવે યાદ રાખવાનું કે ખાતું આવે એટલે બે ભાગમાં આવે, એક ઉધાર અને બીજું જમા. બરાબર. આ બાજુનો ભાગ એ ઉધાર કહેવાય અને આ બાજુનો ભાગ એ જમા કહેવાય. બરાબર. આમાં દરેક વ્યવહાર વાંચીને ફક્ત એટલું જ વિચારવાનું કે રોકડ આ વ્યવહારથી આપણી પાસે રોકડ આવી કે ગઈ, બીજું શું આવ્યું બીજું શું ગયું એ નહીં વિચારવાનું. ફક્ત અને ફક્ત રોકડ માટે જ વિચારવાનું કે આ વ્યવહારથી ધંધામાં રોકડ આવી કે રોકડ ગઈ. જો એ વ્યવહાર થકી ધંધામાં રોકડા પૈસા આવતા હોય તો ઉધાર બાજુ અને એ વ્યવહાર થકી ધંધામાંથી રોકડ જતી હોય તો જમા બાજુ. બરાબર છે. ચાલો હવે શરૂઆત કરીએ.
2015 ફેબ્રુઆરી 1 હાથ પર રોકડ શિલ્લક 5000. હાથ પર શિલ્લક હોય બધા જ દાખલાઓમાં ઉધાર બાજુ પર પહેલા લખી દેવાની. 2015 ફેબ્રુઆરી 1 એને લખાશે બાકી આગળ લાવ્યા અથવા તો શરૂની રોકડ શિલ્લક કેટલી છે 5000. ચાલો હવે વ્યવહારો વાંચતા જઈએ અને મનોમન વિચારવાનું કે આ વ્યવહારથી આપણી પાસે રોકડ આવી કે ગઈ. ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો. અહીંયા ગીતાને આપણે માલ વેચીએ તો શું થશે? ગીતા પાસેથી આપણને રોકડ મળશે. માલ ગયો, માલ આવ્યો, શું એ બીજું બધું નહીં વિચારવાનું, ખાલી ફક્ત એટલું જ વિચારવાનું કે આ વ્યવહારથી આપણી પાસે રોકડ આવી કે ગઈ. તો ગીતાને આપણે માલ વેચીએ તો એની પાસેથી આપણને રોકડ મળશે, એટલે આપણા ધંધામાં રોકડ આવશે. એટલે ઉધાર બાજુ 3 તારીખ વિગતમાં લખાશે કયા કારણથી? તો માલ વેચ્યો એટલે વેચાણ ખાતે. રકમ છે 3000. બરાબર. વિગતમાં શું લખવું એની સમજ પડે ને તો આપણે આ રીતે વિચારવાનું કે આ વ્યવહારની આમનોન લખ્યું હોય તો આપણે આમનોન શું લખીએ? તો કે માલ વેચ્યો એટલે માલ જશે, એટલે એક અસર વેચાણ ખાતે અને બીજી અસર રોકડ ખાતે. બરાબર. એટલે ટૂંકમાં રોકડ ખાતે અસર કયા કારણે થઈ? તો કે વેચાણના કારણે. એટલે અહીંયા વિગતમાં વેચાણ ખાતે લખાય. બરાબર. આગળ અમિત પાસેથી ₹2000 નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા માલ આપણે રોકડેથી ખરીદીએ છીએ. માલ ખરીદીએ તો શું થશે? આપણે રોકડ ચૂકવવી પડશે, એટલે આપણી પાસેથી રોકડ જશે. બરાબર છે. એટલે જમા બાજુ રોકડ આવશે તો ઉધાર બાજુ, જશે તો જમા બાજુ. 2015 ફેબ્રુઆરી 1 વિગતમાં શું લખીએ? રોકડ શાના કારણે ગઈ? તો માલ ખરીદ્યો એટલે વિગતમાં લખાશે ખરીદ ખાતે, રકમ લખાશે 2000. આગળ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રોકડા ધંધામાં લાવ્યા. બરાબર. ધંધામાં વધુ નાણાંની જરૂર પડી એટલે ₹5000 રોકડા ધંધામાં લાવ્યા. કોના દ્વારા? તો માલિક દ્વારા ધંધામાં 5000 રોકડા લાવ્યા. એટલે ધંધામાં 5000 રોકડ આવશે, એટલે ઉધાર બાજુ તારીખમાં લખીએ 7. વિગતમાં શું લખાશે? માલિક ધંધામાં રોકડ લાવે તો તેને શું કહેવાય? મૂડી કહેવાય. એટલે વિગતમાં લખીએ મૂડી ખાતે 5000. આગળ ₹800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. વીમા પ્રીમિયમના ચૂકવ્યા એટલે રોકડ શું થશે? જશે. એટલે જમા બાજુ 9 તારીખ વિગતમાં લખાશે વીમા પ્રીમિયમ ખાતે, રકમ 800. આગળ ગણેશ ફર્નિચર માર્ટમાંથી ₹4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. તો આપણે ફર્નિચર રોકડેથી ખરીદીએ, બરાબર છે. તો ફર્નિચર ખરીદીએ તો બદલામાં શું થાય? રોકડ આપણે આપવી પડે, એટલે રોકડ જશે. એટલે જમા બાજુ તારીખમાં લખીએ 10, વિગતમાં લખીએ ફર્નિચર ખાતે. ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે 4000. બરાબર ને? એ તો દાખલાઓ થોડા ગણશો એટલે આપણને આવડી જશે વિગતમાં શું લખવાનું છે. છતાં નહીં સમજ પડે તો આપણે આ રીતે વિચાર લેવાનું. ફર્નિચર રોકડેથી ખરીદ્યું એટલે રોકડ જાય એટલે એક અસર રોકડ ખાતે, બીજું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવશે એટલે બીજી અસર ફર્નિચર ખાતે. બરાબર. ટૂંકમાં રોકડની આવક જાવકનું જે કારણ હોય તે આપણે લખવાનું. આગળ કમિશન પેટે ₹1500 મળ્યા અને દલાલીને 1200 ચૂકવ્યા. આ બે વ્યવહાર છે, એક આવકનો અને બીજો જાવકનો. તો પહેલા કમિશન પેટે 1500 મળ્યા, 1500 મળ્યા તો એની નોંધ કરી દઈએ. રોકડ મળી એટલે રોકડ આવશે, એટલે ઉધાર બાજુ 12 તારીખ કમિશન ખાતે 1500. આગળ દલાલીને 1200 ચૂકવ્યા એટલે હવે શું થશે? દલાલીને ચૂકવણી કરીએ એટલે રોકડ જશે, એટલે જમા બાજુ 12 તારીખ દલાલી ખાતે.
200 આગળ મહેશ પાસેથી લેણા પૈકી 3000 રૂપિયા મળ્યા એટલે આપણે ભૂતકાળમાં મહેશને ઉધાર વેચાણ કરેલો છે એના પૈસા આપણે એની પાસેથી લેણા હતા તેમાંથી એની પાસેથી 3000 રૂપિયા આપણને મળે છે એટલે આપણી પાસે શું થશે 3000 રૂપિયા રોકડા આવશે બરાબર મહેશ પાસેથી મળ્યા એટલે રોકડા આવશે એટલે ઉધાર બાજુ 14 તારીખ વિગતમાં લખીએ મહેશ ખાતે કારણ કે આ વ્યવહારની અસર આપણે શું લખીએ એક અસર લખીએ રોકડ ખાતે અને બીજી અસર લખીએ મહેશ ખાતે 3000 આગળ પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા બરાબર પગારના 1000 ચૂકવ્યા તો રોકડ શું થશે જશે એટલે જમા બાજુ 16 તારીખ પગાર ખાતે 1000 આગળ લારી ભાડાના 200 ચૂકવ્યા એટલે એ પણ રોકડ જશે એટલે જમા બાજુ 16 તારીખ લારી ભાડા ખાતે 200 આગળ પ્રકૃતિને જૂના હિસાબ પેટે 3000 ચૂકવી આપ્યા એટલે આપણે પ્રકૃતિને 3000 રૂપિયા ચૂકવી આપીએ છીએ એટલે આપણી પાસેથી 3000 રૂપિયા જશે 3000 રૂપિયા જશે એટલે જમા બાજુ લખીએ 18 તારીખ પ્રકૃતિ ખાતે 3000 આગળ ધંધા માટે યંત્ર ખરીદ્યું 2000 યંત્ર ખરીદ્યા એટલે રોકડ શું થશે જશે કારણ કે ચૂકવવા પડશે પૈસા એટલે રોકડ જશે એટલે જમા બાજુ વિગતમાં લખીએ યંત્ર ખરીદ્યું એટલે યંત્ર ખાતે 2000 આગળ ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10000 ની લોન 10% ના વ્યાજના દરે લીધી લોન એટલે શું ઓછીના પૈસા લીધા બરાબર છે રમેશભાઈ પાસેથી આપણે ઓછીના પૈસા લઈએ એટલે આપણી પાસે ઓછીના પૈસા એટલે રોકડ આવશે એટલે ઉધાર બાજુ વિગતમાં લખીએ રમેશભાઈની લોન ખાતે કાકા વ્યવહારની અસર આપણે શું લખીએ રમેશભાઈ પાસેથી લોન લીધી એટલે રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે ઓછીના લીધા એટલે રમેશભાઈને આપવા પડશે એટલે બીજી અસર આપણે લખીએ રમેશભાઈની લોન ખાતે બરાબર આગળ રોકડ ખરીદી ₹7000 રોકડ ખરીદી કરીએ તો શું થશે રોકડ જશે એટલે જમા બાજુ 26 તારીખ ખરીદ ખાતે 7000 આગળ પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં ₹3000 ભર્યા એટલે બેંકમાં 3000 રૂપિયા ભર્યા ક્યાંથી તો કે ધંધામાં જે આપણે કમાયેલા છે એમાંથી કેશ બોક્સમાંથી 3000 રૂપિયા લીધા અને બેંકમાં 3000 રૂપિયા ભર્યા એટલે આપણા કેશ બોક્સમાંથી રોકડ જશે એટલે જમા બાજુ 28 તારીખ બેંક ખાતે 3000 વ્યવહારો પૂરા થયા એટલે દાખલો હવે પૂરો થયો હવે બરાબર ધ્યાન આપજો હવે શું કરવાનું આપણે ખાતું બંધ કરવાનું બરાબર હવે ખાતું બંધ કરવાનું અત્યારથી શીખવાનું આપણે ખાતું બંધ કરતા આવડવું જોઈએ કમ્પલસરી વારંવાર હું કહેતા આવ્યો કે નામામાં આપણે જ્યારે અકાઉન્ટની અંદર સરવાળો કરીએ ત્યારે નીચે આ રીતે 2 લાઈન કરી દેવાની બરાબર આ ઉધાર બાજુ અને આ જમા બાજુ બરાબર હવે ઉધાર બાજુનો પહેલા સરવાળો કરવાનો કેલ્ક્યુલેટર પર વારાફરતી બધી અમાઉન્ટનો 5000 વત્તા 3000 વત્તા 5000 વત્તા 1500 વત્તા 3000 વત્તા 10000 એટલે સરવાળો થશે 27500 સરવાળો થશે બરાબર આ બાજુ 27500 અહીંયા પણ 27500 લખી દેવાના બરાબર છે આ 27500 માંથી વારાફરતી બધી રકમ બાદ કરતા જવાનું કેલ્ક્યુલેટર પર 27500 રવા દેવાના પછી એમાંથી આપણે પહેલા 2000 બાદ કરવાના -2000 -800 -4000 -1200 -1000 -200 -3000 -2000 -7000 -3000 બરાબર
એટલે આ રીતે બાદ કરતા છેલ્લે તમારા કેલ્ક્યુલેટર પર આટલા રૂપિયા રહી છે 3300, બરાબર. 3300 રહી છે, એને આપણે આ રીતે અહીંયા ક્વેશ્ચન માર્ક રાખવાનો, ક્વેશ્ચન માર્ક, બરાબર છે. હવે એને લખવાનું, ફેબ્રુઆરી મહિનો છે, છેલ્લી તારીખ કઈ છે 28 તારીખ, આને લખાય બાકી આગળ લઈ ગયા, બરાબર. એટલે આનો અર્થ એવો થાય રોકડ મેળનો કે ફેબ્રુઆરી મહિનાનો રોકડ મેળ તૈયાર કરીએ છીએ, એટલે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય અને ફેબ્રુઆરી મહિનાનો અંત થાય ત્યાં સુધીમાં આપણી પાસે આ મહિના દરમિયાન કેટલી રોકડ આવી અને કેટલી રોકડ ગઈ, અને એ આવક જાવકમાંથી છેલ્લે આપણી પાસે શું બચ્યું તે જાણવા માટે આપણે રોકડ મેળ તૈયાર કરીએ. તો જો આ આવક છે એટલે ફેબ્રુઆરી મહિના દરમિયાન શરૂઆત થઈ ત્યારે આપણી પાસે 5000 રૂપિયા હતા જ શરૂઆતની બાકી, એટલે ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થયો ત્યારે આપણે પહેલી તારીખે આપણા ગલ્લામાં 5000 હતા, પછી આપણે વેચાણ કર્યું તેના 3000 મળ્યા એટલે ગલ્લામાં 3000 રૂપિયા બીજા ઉમેરાયા, પછી આપણે વધારાના નાણાંની જરૂરિયાત પડી એટલે માલિક ધંધામાં 5000 રૂપિયા લાવે એટલે મૂડીના 5000 ગલ્લામાં મૂક્યા, પછી કમિશનના 1500 મળ્યા તે આપણા ગલ્લામાં મૂક્યા, પછી મહેશભાઈ પાસેથી મળ્યા 3000 તે ગલ્લામાં મૂક્યા, પછી રમેશભાઈ પાસેથી લોન લીધી તે ગલ્લામાં મૂક્યા, એટલે આ રીતે ગલ્લામાં 27500 થયા. એમાંથી આપણે પહેલા 2000 ચૂકવી દીધા ખરીદી કરી એના, એટલે 25500 રહ્યા. પછી વીમા પ્રીમિયમના 800 ચૂકવ્યા એટલે 24700 રહ્યા. પછી આપણે ફર્નિચરના 4000 ચૂકવ્યા એટલે 20700 રહ્યા. પછી દલાલીના 1200 ચૂકવ્યા એટલે 19500 રહ્યા. પછી 1000 પગારના ચૂકવ્યા એટલે 18500 રહ્યા. પછી 200 લારી ભાડાના ચૂકવ્યા એટલે 18300 રહ્યા. પછી પ્રકૃતિના 3000 ચૂકવ્યા. એમ કરતા કરતા બાદ કરતા આપણી પાસે આ બધી ચૂકવણી બાદ કરતા છેલ્લે ગલ્લામાં આપણી પાસે 3300 રૂપિયા રહે છે, જેને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખીએ અથવા તો છેવટની રોકડ શિલ્લક તરીકે લખીએ. હવે આને શું કરવામાં આવે તો કે આ ફેબ્રુઆરી મહિનો પૂરો થયો, બરાબર છે. એટલે હવે માર્ચ મહિનો શરૂ થાય, આના પછી ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે? માર્ચ મહિનો. એટલે અહીંયા લખાય 2015 માર્ચ 1 બાકી આગળ લાવ્યા કેટલી 3300. હવે શું કરવામાં આવે? આ રીતે જ માર્ચ મહિના દરમિયાન જેટલી રોકડની આવક થાય તેટલી ઉધાર બાજુ લખવામાં આવશે, જાવક થાય તેટલી જમા બાજુ લખવામાં આવશે, બરાબર. માર્ચ મહિનો પૂરો થાય એટલે પાછો આવી રીતના સરવાળો કરવામાં આવશે. જે બાકી રહેશે તે એપ્રિલ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે, બરાબર. આ રીતે, બરાબર. શાંતિથી લખી લેવાનું, ની સમજ પડે તો ફોન કરીને પૂછી લેવાનું, બરાબર. પેન્ડિંગ નહીં રહેવા દેતા, કારણ કે હવે હું મેક્સિમમ વિડીયો 3-4 દિવસ માટે જ રહેવા દઈશ, બરાબર છે. હવે મેં વારંવાર કીધું છે પણ હવે મારે કમ્પલસરી કરવું પડે એવું છે, કારણ કે વિડીયોનો મિસયુઝ થાય છે, બરાબર છે. એટલે હું વિડીયો મેક્સિમમ 3-4 દિવસની અંદર કાઢી નાખીશ, પછી જવાબદારી તમારી રહેશે. તમે 4-5 દિવસ પછી એમ કહેશો કે પેલી સર વિડીયોની લિંક મોકલો, મારું જોવાનું બાકી છે, તો એ જવાબદારી તમારી રહેશે, બરાબર.